હાડું શંકરિયાને ખબર પડે એ પેલા ઘેર એક ડુંગળી રવિ ના જોવા બધા હગાવાલે ખરા ને પોકાડી દેવાય છે. બાકી એનું તો ખરા ને પોતરું આલવાનું નહીં. તારી મમ્મી ગમે જેટલો લાડ લડાવે ને એનું તો ગમે તેમ ટોકરી વગાડતો જ રાખવાનો છે. એટલે આવ્યો છે મજૂરી કરવા, તમારો હાડું ત્યાં હાલવાનું હોય. તેલ પડી ગયું છે હોય કણો ચૂંટ્યામાં ને કાપ્યામાં ડુંગળી. એની તો ખબર નહીં તને. એને તો મફતમાં પોદો મરે ને તો કોથળો ભરી જાય એવો છે. રે તો ગોતરો બનાવે એવો છે. રે તો કશું હાલવાનું નહીં. એક ડુંગળી તમારા જો હાલવી હોય હાલો, એને ના હાલતા. મજૂરી કેટલી કરી તો ખબર પડે છે કોઈ? તારી મમ્મી ખરા ને એના પિયર પાછી 2 કટ્ટો મોકલાવશે. એટલે મારે ખરા ને આ મારા મામાની ખરા ને મોકલાવી દે પર પછી ખરા ને મેળ ના આવે પટી જાય તો. ના ના, જેને હાલવાની હોય ને અત્યારે હાલી જાવ. પછી થૈરાણ કોક ક્યાંય ના કરતા હાલી દેવી હારી પેલા. અને ભણા અમાર મામો ખરા ને હા. આ તો અમુ ઉંમર થઈ ને એટલે નકા ત્રણ દારે બપોરિયાનું કટ્ટું લઈને આવી જ જતા. તમારું ઓલે અરે ઘણું હાચવ્યું છે. અને અત્યારે ડુંગળી થઈ હોય અને હું ના મોકલાવું તો એવણ કેવું થાય કે ભણા ડુંગળી જબર હતી પણ કોઈ મોકલાય ના ને. ના ના, બપૈયો હાલી જતા હોય તો પણ ડુંગળીઓ લાવી જ પડે. અરે ભણા ગમે છે આટલામાંથી આટલી વસ્તુ આવી હોય ને ખાવાની હા. તો માર મામો ખરા ને ઓય આવી જ જાય લઈને. આપણે તડકે લેવા મામા ડુંગળી લઈને આયા આમ. ખરાબમાં ખરાબ હગો મળ્યો હોય ને તો મારો હાડું શંકરીયો બોઢાર. આજથી નહીં આખી જિંદગી થી. વાત સાચી કરી પણ એને તો ખરા ને ઘેર પહેવા દેવો જ નહીં. વચમાં જો આવ્યો તો ને કોથરો લઈને નાહી જતો ને મફતમાં. અમે નાયા હોત ને દાડા તો 2 લઈ દો, એક તો એક પણ. આપણે આખત તો ઘેર કટ્ટું રાખવું જ નહીં. તારી મમ્મી પાસે આવો તો શું લઈને જવાનો છે? હા, વાત સાચી. અને બજારમાં મફતના ભાવ આલી દેવી એના કરતા હગા વાલે પોકાડી દેવી હારી. અરે હકો અઠવાડિયું 10 દાડા હું મહિનો ખોતો એટલા દાડા સંભાળે તો ખરા તો યાદ કરશી કે ના ડુંગળીઓ પાછી થી મોકલાઈ હતી હગાઈ. અમને હાલી જતા ડુંગળીઓ. હું તો કઉ છું શોમા કાકા, 4 દાડા ટકી જાવ તો સારું હતું. હમણાં 2 મહિના જેવું આટલું તો હું ટકી જાઉં. કેટલું ટકવાનું ખેમા પણ યાર. શોમા કાકા પણ બધું કોમ બોમ પાડી ગયા છે. ઓઇલ આવશે તો મારે કાચીને પાછું કોમ કરાવવાનું કોઈ લાઈન તો કોમ તો હોક કરતો પણ કોમ કરી જિંદગી નેઠવાનું છે હોય કન. તું 4 દાડા શેર કેવું 4 દાડા શેર કેવું એમ કે ના વર નીકળી જાય પછી. પાછા પેલા ગોબરજી ભાઈ મોકલશે પછી મારે થોડી પાસે એકલી કોમ કરાય કરે છે. વળી પાછા લઈ જશે. એને હું નહીં કોમ કરવા જાઉં. એ તો ખાલી રોધી ખરાનો તાલે ટેકો કરે એટલે ચાલે. કોઈ કરી ના જોય તો સારું, પણ મારે શું કરવું એ ખબર પડતી નહીં. અને જો એકલા મોકલું છું ને તો બધી ખીચડી બાફી નાખી. એટલે મારે હંગાત જવું પડે છે. ખેમા હા, એસટી નો ટાઈમ થઈ ગયો છે. અમે એસટી લગભગ જતી રહી છે. મોડી વાળાને જવું પછી. આજે ગમે તે થાય પણ જ્યાં આગળ નહીં રહેવાનો. જો શોમા કાકા એવું હોય તો લાવ હું પકડી આવું કટ્ટું. ખેમા જેટલો વટ પડશે તું જો તો ખરો. વટ પાડવાનો ના હોય. અત્યારે લોકોને બતાવવામાં મજા નહીં બધું. શોમા કાકા તારી એક કોટી મને બહુ રસ છે. તમે કટ્ટું ઉપાડીને જો છો એમાં ટોટલ ઉપરેવા છું ભાઈ. જોનમાં જઈએ છીએ. આપવું છે વિવાહ ચાલુ થઈ ગયા. ઓહો, શું વાત કરો એ મોનથાર ખાવા. ઓહો કેરીઓ છે લે ખેમા. વિવાહ લઈ જો. ના ના, બટેકો છે. શાક બનાવવાનું છે બટેકોનું. ઈકડવી વમન પછી ખાવું. તારે બધી એવું પડા પૂછ. આલવા ચો કોયલ ને. શું વાત કરી? એટલે બધો જણ ખોઈ કમર હારું બધો. એ પણ એ છે આખા ગામમાં ફૂંકવાની જરૂર છે. હોબલ પાછો હા. તારા હારણ કેરીઓ ખવડા ના કરે. આપડા ફુવા આવ્યા નીકળે મોકલાવજે પાછો મનમાં. ફુવાન તો પછી મોકલાવીશ. અરે પછી પટી જો એટલે એટલે અમે ના ના, અમે ધર્મશાળા ખોલી છે. હા, તારા ફુવા ઓલે, તારા માહા ઓલે, તારી માસી ઓલે. તારા ફુઓને ખોય તારા માહોને ખોય તો અમાર ફુવન માહોને ના ખોય. મારું એમ નહીં કેવું. મારે તો મારા ફુઓ છે એટલે ચાલે. પણ જો મોકાકો ખરા હોય કેરીઓ એને મોકલાવું અને ગોળો તારો ગયો એવો સી કરીએ એટલે. અલે ખેમો પણ મારે શું હાલવા જવું હોય? હલકું નામ હવલદાર નું. એ તો એક દારો આપણે બે જવું માર ફુવાની તે રોટલા ખાઈ શાંતિ થી આવશું. હા, બાકી પાછો વાડીમાં તારા નરવાઈ ના હોય ને જવાની તો મન મારા ઘેર મોકલાય હું પકાડી દઉં. હા, એટલે અરે એની હારી પકાડા કે એવું તમાર ફુઓ તો ગોટલાય નહીં પાડે. મને બધી ખબર પડે છે. એ તો રૂબરૂ જ શોમા લેવાનું. કાકાના પગ ભઈ ગયા છે. હા, જવું તો અમે જાતે જઈને લઈ આવશું. અરે તારે કોઈ આટલું બધું હાર પણ લેવાની જરૂર નહીં. તું તારું કામ કર.
તારો જે વાયુ હોય ને એ તું થઈને લઈ આવતો હોય તો કેટલો ઊંધો પડી જાય છે મને ખબર છે બધી એ તો અમે વાયુ નહીં એટલા ખેમા કીએ છીએ અને સોમલા હોભર પાછો બોલ તારા હારાની આજે મોકલાવ કાલ બાલ ફુવા નીકળ મોકલાય તો તારાથી ફોન આવે તો મને કીશે તો સોમલાય વાળી રાખીએ કેરીએ કઈ મોકલાય નહીં હજુ તમારે કહેવાની જરૂર નહીં એ તો મને એટલી તો સમજણ પડે કે મારે હગો નાલવું પડે તમને જ જોની વ્યવહારની ખબર પડે હગો હોય તો સોમા કાકા વ્યવહારનો હગો એક બે વખત ખાલી કેરીઓનો હવાજ કરાવવાનો હોય પછી કોઈ 12 મહિનેમાં કોઈ 12 વખત હાલવા ના દેવાનું હોય કર્યો એટલે પછી તો 12 મહિને હાલવા જવું પડે ભાઈ અભાર કરી હા કે ભાઈ સોમાઈ કેરીઓ આવી હતી મોકલાવાની કેજે એટલા આમાં ફાઈનો દોત પડી જામ થઈએ હારું કરી રસ કાઢીને તો ખોય કે તું ઘેર જા ને તો તારો રહ નીકળી જા હમણાં સોમા કાકા જો મોકલાવ્યો ની વધારમાં વધારે 5 કિલો કેરીઓ મોકલવાની એનાથી વધારે નહીં મોકલા મફત વાળીમાં કેરીઓ થાય છે જામા તું ખરો ને મારા માટે ઘણું કર્યું હો પણ આ જોજે એટલું વિચાર્યું આ બધું મારું કેવું મોનો છો બધો હું કહું એટલો ડગલો ભરો છો પણ આટલો વખત મોની દો તો સારું હું તો કશું વળી દો પાછા વાળી ડાપી હોય ખરી વારવાની ફરક છે આ તો ગમે તે રાઈફળ જ્યાં આગળ રવાનું સોમા નહીં કાકા તો પેલો જીવણીઓ આવે તો શક્કર બગાડ્યા છે શક્કર માં પહેલી વાર આવ્યો નહીં હું કઉ છું ને એવું ના જોવાનું એટલે તું જેમ આવું કોમ કરવા જઈએ ને સોમા કાકા એટલે હું તો કઉ છું ચોગડિયું બોગડિયું જોઈને પછી કરશું એક દાડો આપણે શું બીજે જવાનું છે મારા હારી જવાનું છે બીજે શું જવાનું હોય તો કે આ ગયડો થઈ જાય વદરો પૂંછડું પકડ્યું છે ને એમ દોધ પડી જાય ને તાર સુધી મેલે નહીં હા તમો નહીં કે તો હળો બેઠો તો વર રાખજો વધારાનું નાટક ના કરતા કે જો આખું પાછું બોલતા ના આપણને શું હતું કેમાં મોટો ને ઓન ભાઈ તેજી છે ભાઈ હો સરપંચ આટલો વખત એસટીમ બેહવાનું છે પછી કુણું કઠું કરીને 2 ટાયર વાળી સ્કૂટી લાવી આલવી છે તે ટીટીટ ટીટીટ કરતા સીધા વાડીમાં અને ટીટીટ ટીટીટ કરતા સીધા ઘેર હું કીધું ખેમા બોલા બાને સ્કૂટી સ્કૂટર એક્ટિવા કે એક્ટિવા લાવવાની વાર રાખજે ટોકરી ના લઈ આલા નકા વગાડજે બેઠો બેઠો બોલ યાર ટોકરી અરે પણ મસ્કરીઓ નહીં કરવાની ખેમા ઉપર એ તો અમે મારી તો ચિંતા ખરા કરે છે મારી વાતો ચિંતા કરવા વાળા એટલું માણસ. આખા ગામમાં કોઈ ચિંતા મારી નહીં કરતું અરે આપણે વાતો કરવા વાળા માણસ નહીં અમે બધા ખરા ને કરીને બતાવવા વાળા માણસો છીએ બાકી હા અમાર વાયરે ફૂંકતા નહીં આવડતું હું તો ખરો ને ગામમાં કોઈ ના ઉપર ભરોસો મને રહ્યો નહીં ખેમા સિવાય હા ખેમા સિવાય આવો ના ના તને તો બહુ હાથવા છે કેમ હો આજે આ વટકે સાથ માર કાચી તેડીને આવીએ જવું ઉઠો મને એવું લાગે છે ખેમા આજ કટ્ટુ લઈને હેડ્યા છો ના હોય તો દોરા લેવત નહીં હેડ્યા પાછા અમારું નક્કી નહીં અમે તો બીજા 4 કરીને આવીએ હવે અને અમારા ડોહા ખરા ને મૂર્છન પર પુંજોબા વટકે સાથ જીવ્યા હતા ને અમે વટકે સાથ જીવશું કેમાં? તમે લેવા ગુલામી નહીં કરવાની કોઈ નહીં કેમાં તમે લેવા જતા એટલે ભાવ ઓછા થઈ જતા હશે ચાલ લાવતા હશો તાર મામન બે જણા બેટી તો લાવો લે નહીં લાવતી ખેમા. ખેમા મન ખરા ને એવો શોખ નહીં ખરા ને અમે ગયરા પર ત્યાં ખરા ને ટોકરો હારો ના લાગે ચમા કાકા પેલી શિયાળ ને ખરી તરાક તો ખાવી હોય પણ પોકાય ના એટલે કે ખાટી છે હા, ખાટી એટલે છે ઓની એવું પછી ખરું ને હું તો કહું છું સ્ટીલ ની આવે એવી નહીં પેલો ભાવ હોભરે ને મસ્કરીઓ કરો મસ્કરીઓ કરો એ તો સરપંચ, ઢોલ વાગશે ને તને ખબર પડશે કે ના હું જોન ઉપડી છે અમે મશ્કરીઓ નહીં કરતા અમે મહેનત કરીએ છીએ ને મજૂરી કરીએ છીએ અને અરે કટ્ટો લઈને જહન તો આવશે તો ખરા દોરાતો ના હોય તો આ વખત ખરા ને હજી થોડા પાતરા લાયા છે ના હોય તો હજી સોમા કાકા ખરો ને થોડો જાડો કરી આલ કાકા શરીર સોમા પ્રમાણે હજી કાકા દેખાતો આ નહીં વારીનું કોર્ટમાં બધો હિસાબ પટવા દ્યો અને ચોમા પછી કાકા તો જાઓ તો આખા હોને મઢી નાખવાના છે બોલો તમારે કોઈ કેવું છે મધી ના છે મને તો એવું લાગે ટોપીએ હોનાને લાવી લે તું કમ્પ્લેટ કર્યા છે લઈ આલું, ખેમો. જબ્બોય લઈ આલું, અને આ કેરીઓ રહી ને ચોમા કાકા સરપંચ, ભુવાની દઈએ છીએ તમને ચિંતા થાય છે એટલી બધી ના ના મને તો કોઈ ચિંતા થતી આ ખેમો નહીં કરે એ ગમતું નહીં તમને હા ના તને હાથી ઉપર બેહાડો તો મને શું હતો મારા બધું માટે વાતો કા કરો છો મારા લોકોની? માટે ખરું ને બધું સારું કર્યું છે પછી હું એના ગુણ તારા માટે હું કર્યું છે ને એ તો અમે બધા જોડીને બેઠા છીએ અને હજી હું થવાનું છે ને એ જોડીને બેઠા છીએ હું થવાનું છે એ નહીં કહેવાનું એ તો કરશું આખા ગામને ખબર પડશે અમે કરશું એટલે કટ્ટુ લઈ જાય ચોમા કાકા ફુવાની કંજીએ છીએ ઈવન હમણાંથી કેરીઓ ખવડાવી નહીં બહુ વાપરી છે તે કીધું એક જ જતા આવીએ મગનો શીરો ખાતા આવીએ ને કેરીઓ હાલતા આવીએ શું કેવું એટલે હા હરી નહીં જવાનું થાય ને તો મા કાકાની નક્કી કરીને મેલ્યું થાય તો સમય સમય ગાદા વાદા વાગે ને ખરો શું કેવું ના ના હાલ હવે કોઈ મુરત ગામમાં- તો ખરો ને બરાબર તૈયાર થઈ ગયો હા. ના હોય તો ઓટો મળી હવે તમે ચિંતા હોય તો લઈને જો છો હા? હા મારે હવે કે જવું પડે હા તો તું
અમાર તો નહીં ડાબા દેવી, ગમતું તો નહીં જ. ના. મેણો મારે છે. એને આપવું હોય ને તો એમાં હાથે આવો. શોમા આપણે કાકાએ- જવાનું નહીં હોમથી. ગુંદાબાન જેમ ચોમા કાકાએ શોગન ખાઈને બેઠેલા માણસ છે. ના, હે? થાચીને હોય આવશે, બાકી આ માણસ ઈકન નહીં જાય. હો વાત ભાઈ એક હું વાત. પૂછે નહીં મળતો. ગુંજો ખરો ને જીદમાં મોતામાંથી ઉભો નતો જે મળી ગયો તાનો મોહણમ લઈ જતા આ રે વાળા રે છે મૂળ તો છોકરો તો પુંજા ડોહાનો એ કે તો જોવા સરપંચ એ રે ભણા હા. આ બસ સ્ટેન્ડ આપડે ઉભું નહીં રહું પેલા બસ સ્ટેન્ડ હેડ અમે માર મોમા ની જઈએ છે કેમાં એ ભાઈ ડુંગળીઓ આવી ડુંગળીઓ 10 રૂપિયાની કિલો 20 રૂપિયાની 2 કિલો વેપાર કરો ગમો. કેમાં અમાર વેપારની જરૂર નહીં અમાર તો ખરા ને મૂડી ઉભી થઈને ને એટલે અમુ હગા વાલે ખરા ને અમાર પોકારવાની છે સરપંચ હું તો કઉ છું હોનાના દોરા નહીં લાવો તો કોઈને પણ કાપાના તો આવશે કે દોડો વેપાર કરીને કોક કરો. ગાભાના હારા ખેમાં વળખે સોલાય નહીં હેડજો હેડો. ઈઓના વાદે તાવડો નહીં કરવાનો ઉછાળો. કાકા, પહેરવું તો અવનીએ છે, પણ રૂપિયા ખર્ચવા નહીં હોય તો હોખલા લાવ કે ના અમે ખરા ને તમે તાર પેરો દોરા અમારો સમય જતો રહ્યો ખેમાં હેડજો. પતી ગયું તમાર. આ પેલો મેનુ બની મૂર્ખો ગયું છે. બુદ્ધિ વગરનો પિત્તર પહેરીને ફરે છે અને પાછો મશ્કરીમાં તો હજી તૂટી જાય છે ખબર નહીં, જે દાડા ખબર પડશે ને એ દાડા તને જોડી રહ્યું તો કેજે અત્યારે ખેમલા. ખરી ને એની ખભા વશો છે સોમલાની એટલે અત્યારે એને પિત્તરે હોનું દેખાય છે અને પેલાનો પેલો કેમ કરે જાય છે અને ફરે જાય છે, હાલ ખબર નહીં પડાય ને તમે તો. હા જે તાર સમય આવશે ને એ તારા મશ્કરીઓ અમે કરશું સોમલા કે તારા ટોપી નાતા ભાલે નહીં શકીએ એમાં જોયું આપણે બે જણા ખરા ને આ ભેગા ફર્યા છીએ એ નહીં ગમતું. શોમા કાકા અમે 10 રૂપિયા કિલો ડુંગળીઓ વેચે હોનાના દોરા આવતા છે. હે આ તો શોમા કાકા મોટી બધા વાડીઓ રાખવી પડે, વાડીઓ ઓબો આ તો બધા ભેગા થઈને પડી જ હોય છે. હું તો ખબર નહીં તમારે આ તો પતાવવાના જુદા હોવાના છાપવાના જુદા હોય છે. ના હોય તો બીજો ઘર આ આવે શરમ વગરનો જોજો અને શરમ નહીં આવતી અને હોય. ખેમા ગામમાં સરપંચ થઈ અને પાછો ડુંગળીઓ વેચવા નીકળ્યો છે. અરે મોય ને જમ કરવું એમ કરવા દે. હું તો કહ્યું અમે એક્ટિવાનું બંધ હે. આવી રીતના નહીં ફરવું, સાધન મરે ને ના મરે, ના હોય તો ગાડી સુરાઈ દે. હા ગામમાં મોટો ટેટો ફોડી આ વખત ઓહો. બધાની વચ્ચે બહાર નીકળી જાય એવો હું કઉ છું. હા. હા તો અમદાવાદ વાળી નીકળી રહી છે. લેવડો ને ઘેર પાછા જતા રહીએ. ટાઈમ થઈ ગયો. ના હોય તો ચોકરી જઈએ પણ આ જ્યાં આગળ રહવું નહીં. હેલો લઈ લો પ્રાઇવેટમાં બે જાવ, પ્રાઇવેટમાં. લઈ લો કટ્ટુ. મને સાદો શાલ લીધો છે ને નહીં છોડો, જ્યાં વગર નહીં છોડો અને મારે હંગાત જવું તો પડશે. પણ આ રસ્તા આયા તો છે પણ મારા ખાસ મિત્ર જીગરજાન જો પાડી જાય ને અને વણો માથો તો ખરો ને હા. ચીકુરી ને તો જ હોય છે પાછો સોમલાના હારો ગોબરજી કશો વાતો નહીં, 2 કિલો ડુંગળી આલજો. તમારા ભાઈ બનશે તે બીજું પણ શું? આ ડુંગળીઓનો સવાલ નહીં પણ અમને બોલાવશે ને અને મોડું થઈને ને ત્યાં મામાઈ રોટલા ખાઈ નાખ્યા છે પાછા આપડે મહેમાન કે રસ્તામાં મહેમાન ભેગા થઈ ગયા પાછા. અને ભણા ખરેખર એવાને જો કોઈ માણસ નહીં પાછો જો હું નતો કેતો સંભાળતા વેસે જ ઊંઝા છે જો. અરે ખરા ને ચીકુડી મિલતા નહીં મને લાગે છે. ચીકુરી ની અસર ચીજ લાશ ઉઠાવી પડશે હોવાની 100% જાણે આઈએ તાણે ચીકુડી ને તો ઊંઝા હોય. ચીકુ ખાઈ ખાઈને તો જો કે ઓહો ગોબરજી સરપંચ છે બરોબર નહીં બારે બાદ જતો આઈએ છીએ. મારો પેલો આવ્યો રસ્તામાં તરત જ મેં ભણા કીધું મારા ભાઈબંધ ખરા ને કેવું છે બોલો મજામાં ને? મજા મજા આવો ભણાભાઈ આવો રોમ રોમ તો આયલો જોરદાર છે હો. કેવું ચાલે છે કયો તમે આદર્શમ હોય ભૂલા પડ્યા અમે ભૂલાતો નહીં પડ્યા પણ જોણી જોઈને આજતા ગામમાં મહેમાન ગતિ કરવાનું લીધું હે એટલે કોઈ બારોબાર જવાનું એવું નહીં અમારા મામા ના ખરા ને અમે વાયતી ડુંગળીઓ ડુંગળીઓ વાયતી બજારમાં કીધું ભાવ છે નહીં ઓહો તમાર તો શેઠથી ડુંગરજી ડુંગળીઓ જ વાવતા ક વાવતા પણ અમે ખરા ને પહેલાના જેવું ખરા નહીં અત્યારે બધા ઘેર ઘેર વાવવા માંડ્યા છે એટલે ભાવ જવો એવો મળતો નહીં મેં કીધું ભાવ ના મારા મફત ના ભાવ હાલી દેવી એના કરતા કીધું હગા વાલે પોકારવી હારી ના ના જે વાયુ હોય ને હગાવાલે પોકાડવું હારું તમાર મોમો શો ઓછા છે મફળીઓ પોકાડ જ અરે અમારા મામા તો વાત થાય એવી નહીં ઘણું એ મોકલાયું છે મારા ઓલે ગાણો પછી અમે આ તો ખાટલા પડ્યા ને એટલે અત્યાર સુધી બાજરી તમારી હોય પૂરી પાડેલી છે જુઠ્ઠું ના બોલાય જુઠ્ઠું ના બોલાય એ તો ખરા બાજરી મોકલાવતા ને ઢૂઢોય ભેંસા ઓલે મોકલાવતા કયો તો કણ ખરા ને અમારા ભા ડુંગર બા. એ તો ડુંગળીઓ વાવતા અને વાકણ ખરા ને અમારા મામાના ભા શકુરબા. શકુરબા એ શક્કરીઓ વાવતા મને બધી ખબર છે ડુંગળીઓ ડુંગર ભાવ આવે અને શક્કરીઓ શકુર ભાવ આવે પેલા ભાવ એવો હતો ને હગોમાં થોડા માંથી થોડું મોકલાવતા
અત્યારે તો ખરા ને ભાવ બધા તૂટી ગયા. અત્યારે ઓના ભાવ આપવા માંડ્યા એટલે બજારમાં લઈને જવા માંડ્યા. અત્યારે બજારમાં ભાવ આવે એટલે માણસોના ભાવ તૂટી ગયા. જતા રહ્યા. કેવું ચાલે છે બીજું કે પેલા બધાને ખબર છે આ ગંજ બજાર ના મોહ નતા. આ ગંજ બજાર માં બધું લઈ લઈ ના જતા. હોમી વસ્તુ હાલતા. મગફળીઓ વાવી હોય તો મગફળીઓ હાલે, મકાયો વાયો હોય તો મકાયો હાલે, શક્કરીઓ વાયો હોય તો શક્કરીઓ હાલે, ડુંગળી બટાકો બધું. પણ મમ્મી હું હોમાં કરે હાલે. કયો બધાના ભાવ મારવા માંડ્યા એટલે આપણા ભાવ બધા તૂટી જશે. અમે આ વસ્તુઓના ભાવ આયા એટલે માણસોના ભાવ ઓછા થયા. પેલાનું યાદ તો ઘણું બધું આવે છે પણ અમે કરે હું અત્યારે માણસ ખરો ને પૈસા પાછળ દોરવા માંડ્યો છે. પૈસા પાછળ લોભ લાલચ મોહ ને માયા. પણ કશું અંગાતી આપવાનું નહીં. ભાવ હશે એ જ આપવાનું છે. આ બધામાં શી કશું અંગાત નહીં આવે. આ બધું લોભ લાલચ મોહ માયા બધું હોય પડી રહે. ઘણા રૂપિયા વાળા હતા તે જતા ના રહ્યા, ઘણા પાટિયા વાળા હતા જમીનોના એ જતા ના રહ્યા. બધા જતા રહ્યા પણ નોમ કુનો રહી ગયો? જેને બે હાથે આલ્યું લાખ એનો નોમ રૂપિયાની રહી વાત ગયો. કરી, લાખ રૂપિયાની હો. પણ પછી પૂને જ અંગાતે આપવાનું છે અને બોલે ચાલેલું ભાવ આપવાનો છે અંગાતે. પણ ના હોય તો ગોબરજી ઓલે 5 કિલો ડુંગળીઓ કાઢી આટો કટ્ટાવાની. અમે રવા દે કે 5 ના, કિલો ના. મારા કુણ ખા. અમે મારા હગા વાલે બધા થોડી થોડી પોકારવાની છે. પછી રહી જાય. હાલ તો જે ઘેરે 5 કિલો નહીં ભોણા ખાલી 2 કિલો ખા રવા દે હેઠે. ના ના રાખો 5 કિલો કે રાખો. સવારે ડુંગળી રોટલો નાસ્તો કરવા ડુંગળી તો થાય. હારી નાસ્તામાં તેલ ના હોય તો નાસ્તો કરતા અરે ભાવ એકલી ડુંગળી રોટલો ખોય ને તમે મજા અલગ છે. હેતર ના શેઢા બેહીન 5 કિલો હાલે છીએ હેળો 2 કિલો મિલ દે હેડ નહીં. અમાર ગામ બાજુ ઓટો નહીં મારો. અમે તમારા ગામમાં તો હવે આ બે હાથ જોડી જો સરપંચ. આ તમારી ભાઈબંધી રાખી ઘેર મેલ એટલું કહું. બરોબર છે. કશો વાંધો નહીં ભણા. પણ અમે ખરા ને એ બાજુ અમે આપવું જ વાત છે. સાચી છે. તમે ખરા ને અમે શરમ ના મારે આવતા નહીં. તમારું જે દુઃખ છે ને હું સમજુ છું. અમે હું હગુ હરીને પછતાણે છું એ બાજુ. હું કરે કે તમારો સમય ખરો ને તમારું ગોમ જોઈને હું આવ્યો તો પણ ગોમમાં તો હું કહેવું કયો કશું કીધા જેવું હું કરે કે હમણ ઝાર હોય ને એક અંગાડીઓ હોય ને એમાં આખી ઝાર બગાડે છે. અમુ હોય તાણામાં જે લસ્યું હશે અને હું તો શું કરે છે ખબર છે? હા. ગાય દોઈને કૂતરીને પાય છે, ગાય દોઈને કૂતરીને. તમે બધી વાત સાચી કરો છો. હું સમજી જો છું ને મને એક વસ્તુ જ નહીં ગમતું. તમારા ગામમાં બીજું તો બધું બરોબર. પણ એ માણસ ખાલી પેલા ખેમલા લુખાનો સંગ છોડી દે ને નહીં છોરા મોહણો માં રેજ ઉપાડીને લઈ જાય ને. આ બગાડે હોય ને એને વધારતો એ ખેમલા લુખાય. અત્યારે તો ખરા ને પેલું વાડું રાખ્યું હે ને તે 24 કલાક પેલો ફળે જાય છે મૂર્છન્યા વાળો અને રે ખરો ને વારી ના કોરે મકર વટા મારે જાય છે. રાત દાડો આનું ઉજાગરા. વાડું હા, ઓબોનું. ઓબોની વાડી રાશી. એમાં તો ફૂલી ગોમમાં ફળે જ હોય છે. ફૂલીને એટલે અભિમાન આવ્યું છે. અરે જબરું અભિમાન આવ્યું છે. 4 કેરીઓ અબા આવી છે ને એમાં તો પોદા ભરીને ફૂલીને ફરે છે. ઈવન તો પાછો વટ નહીં જતો હોય. અને પેલો ખરો ને મૂર્છન્યા વાળો 1 નંબરનો નંગ છે કાઢી નાખેલો. હું તો કઉ છું ઓબોની વાડી રાખ કે ચીકુની વાડી જ ના રાખ. જે કરવું એ 2-4 રૂપિયા કમાતા હોય તો મને શું વધો છે. રૂપિયા તો કમાવાનો પેલો મેઠું બોલી પોપટ જેવું બોલી ફોલી ખાય છે. પિત્તળ ના દોરા કરાઈ નાલા પેલા ફૂલીને ફરું જ. પિત્તળ નો દોરો. અને એને તાણ શું હોનું કદી એની જિંદગીમાં લાવ્યો તો ખબર હોય કે હોનું કને કહેવાય પિત્તર કને વાત કહેવાય. સાચી છે. એને કોઈ ખાવાની એ ખબર પડતી નહીં. હલકું પિત્તર હોય વધારે ખખરાય એમ તો એ ખરો ને પેરી ગામમાં બધા બતાવી જાય છે. સરપંચ હું તમારી વાત સમજી જો. અધૂરો ભરેલો ગળો હોય ને એ વધારે સલકાય. મને તો એવું લાગે છે 100 મહિના ખરા ને તમારા જમાઈ ખરા ને ચડ્ડો પહેરીને પડતા હોય ને ગામમાં એવું દેખાય છે. અરે ચડ્ડો પહેરીને ફરાકા નાગો થઈને જ ના નાચા. મારે કેટલા અને ટકા? કેવું કર્યું છે તમે જોવો ને જમીનની અને પાછી ખરી ને વાડી ખરી ને જમીન મેલીને વાડી રાખી છે પાછી. અને એમાં તમારી પાછો જમીનની જમીન જમીનની અને એને ગીરવે મેલી હા અને વાળી રાખી. વાડી રાખી. અને એમાં ખેમાનો ભાગ એમાં પાછા પૈસાનો વ્યવહાર તો ખેમલો કરે. અને રૂપિયો આલ્યો નહીં ખેમલાય. એ તો બધો ખરા ને હજી તો કે બેંકમાં ખાતામાં મેલું છું. અને હિસાબ ખેમા પણ. બધું ખેમા નોકર જેવું કામકાજ છે, નોકર જેવું. આ એ ગોલો છે એને ખબર પડતી નહીં. ગોલો પણ કર્યા એની જિંદગી જઈ ની. આજનો ગોલો નહીં સાંજનો ગોલો છે. એની ભાઈબંધી કરી ને તાનનો ગોલો છે. અને પેલો ખરો ને બાદશાહ જેવો છે. એ ખેમા જેવો વિચિત્ર તમારા ગામમાં કોઈ નહીં. એના જેટલું મગજ છે ને ખેમા જેવું કોઈને નહીં હોય. હું તો એવું સમજુ છું સરપંચ. આ શકુની મરતા મગજ ખરો ને આ ખેમલા નાલી વાત સાચી કરી હો.
અરે ખરો ને શકુની તો હારો યુવાના પૈવાનું જ લડાવતો તો ભાઈ આ તો તો ભાઈ. ખરે આખું ગોમ કાઢી નાખે છે. ખેમો એટલે ભાઈ તો ભાઈ લડાઈ મારે પણ કુટુંબ લડાઈ મારે ને ગોમાય લડાઈ મારે એવો ખેમો. હજી જીવણીઓ બે એક થાળીમાં લાડવા નહીં ખાઈ એકતા બોલો. તે હના ખોય સંગ ખેમલાનો છે એટલે લે અમારા મામાઈ ખરા ને રોટલા કી કન રાખ્યા છે ને એટલે કી મારું ના કરતા જેમ મને એમ કી ભણા જલ્દી આવજો કશો વાંધો નહીં. અને ઓટો મારો તમારો જમાઈ નહીં ના મારો તો કોઈ નહીં. અમારા ઘરનું કોઈ બાયનું બંધ નહીં કરી દીધું. સરપંચ અમે કોઈ અમે વિચાર થતો નહીં અને અમે આવતા જતા તમારી આવજો. છોરીનું દુઃખ તો ખરું ને મને એ જોઈ જતું નહીં કે હાર હેળો મિલો વાતનો અમે ચાલ અને તમે જો તમારે મોમો વાટ જોઈ રહ્યા છે નહીં સુધરે નહીં સુધરે તમારો જમાઈ નહીં સુધરે. અમે તો કાઢી નાખ્યું છે કાઢી નાખ્યું છે તાણે અમે ચારજો રાખવાનું. ઘેર મેલી ડુંગળીઓ 5 કિલો હો. અને વળતો ટાઈમ હોય તો પાછો ઓટો મારતો જાઉં છું. અને શરીર હાથવજો તમારું ટેન્શન ના લેતા. ના ના કશું ટેન્શન લેવું નહીં અમે. બીમાર પડો તો બે સિક્કો ખાઈ લેજો ઉપરથી. ચીકુ તો અમે પડે છે એમ ખાધે દઉં છું. આ પરભારો સાધન હોય ને છો માં કાકા એટલે જે ટાઈમ પોકવાનું હોય ને એ ટાઈમ કદી ના પોકી વળીએ કવેળા ના જ પોક્યા તમે જોવો તો મારું થયું ને તે મને તો માથું દુખવા માંડ્યું. ચિંતા કરશો નહીં. ઓહો તમારા હારો તો બેહી રહ્યા છે ચીકુડી ને તો. હું તો ચીકુડી મેલતા જ નહીં વધારાનું કશું આગુ પાછું બોલતા નહીં જો શું કીધું રોણેપ થી બોલ્યા વગર લડાઈ ઝઘડો કર્યા વગર માર કાચીને લઈ અને અહીંથી નીકળી જવાનું છે. હું તો નહીં બોલું યાર. ગોબરજી ઓળખો છો? ચોથી ભૂલા પડ્યા સમ સ્વાથી પુલા પડ્યા એટલે આ ખુશી કેરીઓ લાવી. શમ આયા તે ચોમા કાકાએ વાળી રાખી છે 2.5 લાખમાં અને કેસર કેરીઓનો ઓબા પાચ્યા છે ત્યાં તમારો ઓલે સ્પેશિયલ એક કટ્ટુ ભરીને તમારા માટે કેરીઓ ખાવા લઈને આવ્યા છીએ. એટલે કોને કીધું હું કેરીઓ ખાઉં છું એવું? ના ખાતા હોય તો ખાજો હારી લાગશે. બરાબર છે વાળી રાખી છે બધી ખબર છે. ખબર છે ને પૂછો ખબર છે બધી એટલે બાપની જમીન હોય એટલે ગીરો મેલીને વાળીઓ રાખવાની. कुछ पाने के लिए कुछ खोना पड़ता है गोबरजी. એટલે એમાં તારા બાપનું તો હું જ્યું. મારા બાપનું કશું નહીં જીવું પણ મારી વાત સાંભળો કાલે 25-50 રૂપિયા કમાવું ને તો ફાયદો કને થશે? જમીન છૂટી થઈ જા. બધું એ થઈ જાય. જો આટલી પ્રગતિ કરી છે અને હાલ મારા ગામમાં ખરો ને સોમા કાકા જેટલો રૂપિયા કોઈ ખરો ખેમા? બીજો કોઈ નહીં અને હજી તો અને ગાડી હજી તો- લાવવાનો વિચાર કરીને બેઠા આ તો છીએ. એક્ટિવા કેતો તો પણ મુકડી એક્ટિવા રવા દે રસ્તામાં વિચાર્યું મુકડા સાધનમાં જવું એના કરશી ના હોય ને તો ગાડી લઈ લે 4 વ્હીલ. હા, અને માર કાચી ખરો ને તમે કશું નહીં કરવું પડે એસીમાં બેઠા બેઠા ઈવન દાડા કાઢવાના છે. એટલે તમે મને ગોડો સમજો છો? જમીન ગીરવે મેલીને બાપનો નામ રાખો છો તમે. હું તમને નહીં ઓળખતો. એમાં ના હોય ને પૈસા ભેગા થાય છૂટી કરાવજે. કરાઈ દેવું જમીનની ચિંતા કરજો ને. તમારા ગામમાં તમારી કેટલી ઇજ્જત છે ખેમા મૂર્છન યુવાની બધાની મને ખબર છે. અત્યારે ઇજ્જત નહીં જોતું કોઈ મારે ના, તો ના. મોહબ્બત હે ખેમા ગોબરજી રૂપિયા જોવું. જૂનું ભૂલી જાઓ જૂનું ભૂલી જાઓ ખાલી આમ નવું ખાલી કોક કરો. તમે ખરા ને લક્ષ્મી ઘરમાં આવે ને તો કીધું ઘર બહુ વધારે જાય અને બહુ આગળ જાય. તમે ખરા ને ચોમા કાકાની પ્રગતિ દબાઈ રહ્યા છો. હું તો કઉ છું ને હવે તમારે કાચીને તૈયાર કરો અને મોકલી દો. શારદો સુધી યુવાની જિંદગી બરબાદ કરશો. એટલે તમે મને બરબાદ કરવા આયા છો? લ્યો અમે મારા ધંધા હુજે છે તને લે. આ મજૂરી કરી અને- ખાઈએ છીએ વળી આનાથી જેવો હારો ધંધો. સંગ કરી કરીને લુખાનો કરવાનો ગામમાં. એ ગોબરજી લુખો મોટું ના આમ કહેતા પાડી હો. વાત અમારા કરવાની હો. ગામમાં નાલાયકમાં નાલાયક હોય ને તો ખેમા મૂર્છન. મારી આબરૂ કાઢવા લઈને આવ્યો છો તમે એક. લુખ્ખો ના કહેતા. ઓના જો વેટો આખા ગામમાં કોઈ નહીં હોય તમારા. પણ એના લીધે મારી પ્રગતિ થઈ છે. પ્રગતિ હું થાય તમારો મૂળિયો નીકળી જાય તમારું ઘર વેચાઈ આ જાય. ખાલી જો કોર્ટમાં જો આ નહીં જોયું મી? આ નહીં જોયું? ઓન તો કોઈ નહીં ખેમા લ્યો. પિત્તળ છે પિત્તળ. જિંદગી કાઢી મી તો. એ પિત્તળ નહીં તમે પિત્તળ છો. તમે શરમ આપી દો. તમારે ઢોકળી પાણી લઈને ડૂબી વાળા કે ખેમા મૂર્છન આજકાલ કરતા 70 વર કાઢ્યો. આ આવો ને આવો તમારે જેવો ને જેવો કે 70 વર. આ મેળામાંથી એ પેલો લાવેલો. વાતો પડી મેલો સીધી વાત કરો. માર કાચીને મોકલવાનો છે કે નહીં મોકલવાનો નકો કોઈ કેમાં? નવું ખાવા દે. એ ગોબરજી પાવર ઇજ્જત કરે ઇજ્જત એટલે પાવર કરે છે કે હું કરે છે તું? પણ લાફા ખાવા લઈને આવ્યો છો ભાઈ. હા. મારી આબરૂ કાઢવા દે. એમ નહીં આ પિત્તળ પહેરીને નોય આવવાનું નોય મારા આગળ પાવર કરવાનું અને આવા લુખાન લઈને આવવાનું. હા? જો છો કાકા, હજી હજી ઓની ઉંમર સંગ કરીએ ને સંગ કરીએ ને તો ગોમમાં કોક હારા નો કરીએ આવા લુખાનો ના કરીએ. એ ગોબરિયા લુખો તો તું છે ભિખારી. એ! તારી થોડીની કમોની તું ખોઈ મો તો વચ્ચે મોકલ. એ! મારા ઘેર આવીને મને પાવર તમારા કાકા કહી દેજો. મને પાવર કાકા જવા દે ને. મારવા તો મને માર પણ ખેમાનું હું એક જાય વસ્તુ કોયલ નો સપનો
ભૂલી જજો જારજો ઉદી આ લુખાનો સંગ કર્યો છે ત્યાં સુધી. તો પછી છૂટું આલી દો અરે જતો નેકર ને. ના માન તો આજ ફેસલો કરી જ નાખો આનો ફેસલો કરવો છે તારે. સમ છૂટાનો સમ છૂટો જ છે તું, રખડેલ જ છે, રખડેલ. તને છૂટો જ છે, જો જવું હોય જતો નેકર. શોમા કાકા મારો હારો તો મારા આગળ આટલી બધી દાદાગીરી કરતો હોય તો રાતમાં મને કાપી નાખો. એ! આપી દો, તમે હોય તો ઉભા તારા રહો. પછી શેકેલો પાપડ ભાગાયો નહીં, હુકો એંડો ભાગાયો નહીં, તું મને કાપી નાખવાની વાત કરે છે. શોમા કાકા ચિંતા કરશો નહીં, રસ્તામાં એક હગું છે ને જોઈને જ જવું છે, અરે નક્કી કરી નેકર, દઉં. નેકર હા? તું, નેકર. હા, તારી છોડી હતો જ મારો ભાઈ બનો એ લુખા, નેકળવાથી. અને એક વસ્તુ વાપરી લે, આમ વળી વળીને આવે ને એનો કૂતરો કહેવાય હોય, વળી વળીને મારા વગણા પગ નહીં મેલવાનો. અને આવા લુખોન લઈને તો આવવાનું જ નહીં. એ ત્યાં લુખો કીધો છે ને, જવાબ આય કોક દાવ. ખબર નહીં સંગ કર્યો છો તો ગોમમાં એક નંબરનો વેટો, એક નંબરનો લુખો અને જેલો શકુની સહી નો સંગ કર્યો ના છે. તો છેલ્લી વાર તારી કેરીઓ કોયલ ને ભેગો થતો જાઉં હોયથી હેડ નકા તારા દોધ પડી જાય કેરીઓ ઉપર. હા ને ખાલી ઉપર તારી કેરી નહીં પડી મી. ના કહેતો તો કા લુખાન કશું આલવું નહીં કે એ નેકાના કમળા ભૂડું ફૂટી જાય તારું હમણાં. શોમા કાકા એક દાડો અણતો ઉઠાઈ લેવો તો વર રાખ. તારી પછી કોઈ થાય એવું નહીં, ઉઠાઈ લેવાની તો વાત છોડી દે. તું હું ઉઠાઈ લેતો છી મને અને વળીને આ વગણો પગ મેલાની કૂતરો કહેવાય, કૂતરો આવતો નામ. જો કઈ છેતરવા આયા છે હોય, હોનાના દોડા કઈ કઈ પિત્તળ પહેરીને આવું છે, ગીરવે મેલીને જમીન મેલીને ધંધા કર્યા છે. જો કે આ કદી નહીં મેળાવા જતો. આ ખોબરિયા તો ખરો ને ચીકુડી સુધી ઉઠાઈ લેવો તો અહીંથી વર રાખો, મારી આબરૂ કાઢી થવાની તો ખેમા ભિખારીને. એ ખેમા હા ના હોય તો કોયલ ને આલતા જોત કેરીઓ હાલ પેલો ચાર આલી છે નહીં દેખાતી, પણ હજી તો કોયલ ની પત્તર ફાળો છો. ફરીને જઈએ જોઈ જવું નહીં, પેલો ભાઈ નાખશે હમણાં. હું તો કઉ છું સોના મને આ કોયલ ની વર રાખ્યા વગર ઓબોમાં જે કેરીઓમાં કોયલો આવું છે ને એ કેરીઓ ના બગાડી એની વર રાખો. એમાં? અને હું દાડા દિવસ સપનો આ જોવાનું બંધ કરી દો. એમ નહીં આટલું બધું કમાઈએ છે, આટલા બધા દોરા પહેર્યા તો એને દેખાતું નહીં હોય. ચોમા કાકા જાણે આ ગોબડીઓ મરશે ને તાને તમારી જિંદગીમાં સુખ આવશે, બાકી તો મને નહીં લાગતું કે તમારે મેળ પડે. અમુક સોના મોના ઘેર હેડો. બોલ કોયલ નું મોઢું એ નહીં જોવા જતો. હું ના કહેતો તો પેલો જીવણીઓ ગોબરિયા વાળો અત્યારમાં હોમો મળ્યો છે ને તે ભલીવાર આવ્યો નહીં શકલવામાં તને. મારે જવું છે, લઈ લ્યો, તેડી લ્યો, ખબર કરી લ્યો. પણ આરે સેમ બદલાતા નહીં ગોબરજી માર હારો. તમે બદલો ના હોય ચોક બદલો કે કેટલી રીહ ભરીસા, કેટલી રીહ ભરીસા. આ કેરીઓ ઉપાડીને મારો ખભો તૂટી ગયો, પણ આ માણસ ને કદર નહીં. હું કરવાનું છે એમાં કે ચોમા કાકા છેલ્લી વાર મેં તમને કહી દીધું ને કે તમારી જિંદગીમાં સુખ આવશે છે દાડો તમારો હાહરો મરી જાય ને એ દાડો, અને મારે કાચી તાણે જ આપણું ગોમ પાડશે, બાકી નહીં પાડે. ગોડી સવાર પડી રહી છે તે. ચોમા મને કાકા ખબર ના પડે. યુવાના બાપની આબરૂ ના મારે પડ્યા રહેશે એ શું કરે. આબુ તો છે, મને તે દાડ કહેતો હતો ને કે ખેમાભાઈ હું આબા તૈયાર છું, પછી મારે શું કરવાનું છે. સાલ મેલ ને એનું હશે કંટાળે હું તો નહીં કાઢું આના ખારથી. એમ ના લઈને ખાય કોઈ. એક દાડાનો સંબંધ થોડો છે, આખી જિંદગીનો છે. પણ આ જોજે આટલું પહેરીએ છે, આટલું કમાઈએ છે, તોય ક્યાં પિત્તર નું આ પિત્તર છે. ચોમા કાકા એના ખેમા? હા. પિત્તર જેવું લાગે. કેવી વાત કરો છો, આ પિત્તર છે. આ તમારો હારો ગોબરિયો રહ્યો ને એને મોનો ના મોનો એના જીવનમાં ખરું ને પિત્તળ જ પહેરેલું છે. કોઈ દાળ હોનું લાયેલો નહીં આ માણસ કે હોનું છતી લાયો હોય, ભિખારી છે એક આ દાળ. ગામમાં લોકોની ઓછો ફાટી જાય છે અને આ માણસ ને થોડી અસર નહીં. એવું કશું નહીં, હોનું જ ચાલો. તો કેવો બધાને ખબર પડી જાય છે કે પિત્તર છે. કલર તો કમ્પ્લીટ છે. ના ના બરોબર છે. પિત્તર બિત્તર નહીં કશું એ ચિંતા કર્યા વગર હેડો. આ તો હોનું છે અસલ. આ તો ગોબરિયાને ખરી ને જો મા કાકા લોબી બુદ્ધિ પોકતી નહીં એટલે. કેમાં ના તો અમે હવરા ફેર માર ફુવા નીકળ કેરીઓ હાલતા જઈએ. ઓમાં ફાઈન આવી. હા બરોબર છે, ઈ આલી દો, આલી દેજો તારી કન્યા મગની શીરો ઈ મળશે. હોય તો ધોકા મળશે.